નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વસ્તુઓ અથવા તો તે કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ। જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ અથવા તો ભગવાન તમારા ઘરમાં નથી પ્રવેશતા। તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો, ગમે તેટલી મહેનત કરીને પૈસા કમાવ છો, પરંતુ તે પૈસા તમારા ઘરમાં ટકતો નથી। જો તમે આવા ન કરવાના કામો કરો છો તો તેને કારણે માતા લક્ષ્મી પણ નારાજ થઈને તે ઘરને છોડીને જતા રહે છે। તો મિત્રો, કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે કોઈ જગ્યાએ ન રાખવી જોઈએ, તે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો આવનારા સમયમાં આ ભૂલો ન કરતા, અને જો આવી ભૂલો થતી હોય તો તેમના તમારા ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું। જો કોઈ દિવસ રાત કમાવા વાળો વ્યક્તિ હોય અથવા તો આવકના ઘણા એવા સ્ત્રોતો હોય તો પણ તે ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસે ને દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે। તે માટે મિત્રો, તમે આવનારા સમયમાં આવી વસ્તુઓને ક્યારેય પણ ભૂલ ન કરતા। તો મિત્રો, તે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। ચાલો તેવી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે વાત કરી લઈએ જે તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ। નંબર 1ની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઉર્જાના સ્ત્રોતો છે અને તેમના નિર્માણ પર અને દિશા વિશે નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ। જો તે વાસ્તુ દિશા નિર્દેશ અનુસાર બતાવવામાં ન આવે તો તે નિવાસ અને તેના રહેવાસીઓ પર વિપરીત અસર પેદા કરી શકે છે। પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર શૌચાલયો અને બાથરૂમ બનાવવામાં આવતા હતા। જો કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ। તો મિત્રો, તમારે નકારાત્મક ઉર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલય અથવા બાથરૂમમાં તમારે ભૂલથી પણ અરીસો ન મૂકવો જોઈએ। જો તમે તમારા શૌચાલય અથવા બાથરૂમમાં અરીસો મૂકો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે। અને જે ઘરોમાં વિદ્યાર્થીઓ હોય છે, એટલે કે જે ઘરોમાં વિદ્યાર્થી ભણે છે અને વિદ્યાને ગ્રહણ કરે છે, તો તેમણે ક્યારેય પણ શૌચાલય સામે અથવા તો બાથરૂમની સામે બેસીને ક્યારેય પણ વાંચન ન કરવું જોઈએ। જો આવું થાય તો તે વિદ્યાર્થીને એકાગ્રતા પણ ખૂબ જ અસર કરે છે અને વારા ઘડીએ ભૂલવાની સંભાવના પણ વધી જાય છે। તે માટે આ ભૂલને ભૂલથી પણ કોઈ દિવસ ન કરતા। મિત્રો, આવી નાની નાની ભૂલોને જો તમે ધ્યાનમાં રાખીને ચાલો અને જોઈને ચાલો તો તમારા ઘરમાં તે સકારાત્મકતા લાવી શકે છે અને તમારા ઊભા રહેલા કાર્યો પણ ઝડપથી સફળ થાય છે। હવે મિત્રો, આપણે નંબર 2 વિશે વાત કરી લઈએ તો જે આપણા ઘરના મંદિરને સંબંધિત છે। આપણે પ્રાચીન કાળથી જોતા આવીએ છીએ તો હંમેશા મંદિરમાં અથવા તો ઘરના પૂજા ઘરમાં દીવા, મીણબત્તી જેવા જ્યોત હોય છે, તેનો જ ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક એવા લોકો હોય છે જેઓ આનો તો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીઝ વગેરેનો ઉપયોગ પણ કરતા હોય, પરંતુ
આ વાસ્તુને લઈને સારું માનવામાં નથી આવતું. આનાથી ઘરમાં મહદ અંશે નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાઓનો વાસ થવાનો હોય ત્યાં વાસ નથી થતો. અને જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ. તેમાં તમારે અગરબત્તીનો, દીવાનો, ધૂપનો, ફૂલોનો, પ્રસાદનો વગેરેનો તમે ઉપયોગ કરી શકશો. પરંતુ આવી રીતે લાઇટિંગ સિરીઝ અથવા તો એવા કેટલાય વિવિધ પ્રકારના લેમ્પો લઈને તમે ભગવાનને પ્રસન્ન કરી નથી શકતા. તે માટે પ્રાચીન કાળથી ચાલી આવેલી પદ્ધતિને જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવે છે તો તેનો તમારે ઉપયોગ કરવો જોઈએ. તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપે છે. અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત નથી થતો અને ધનની અછત પણ ક્યારેય નથી સર્જાતી. હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના રસોડા વિશે. જો રસોડામાં આ રીતે રાખવામાં ન આવતું હોય અને જો તમારા રસોડાના સાધનોનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો. જો સ્ટવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અને દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોડી જાય છે. કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એક સાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસે શાંતિનો વાસ નથી થતો. અને જે ઘરમાં શાંતિનો વાસ હશે તે ઘરમાં જ તે દેવી દેવતાઓનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરને તેમના બંને હાથો વડે આશીર્વાદ પણ આપે છે. તો મિત્રો, હવે આપણે નંબર 4 વિશે વાત કરી લઈએ તો તે પણ રસોડા સંબંધિત છે. તેમાં તમારે આર્થિક તંગીથી પરેશાન હોય તો તમે આ ઉપાયને કરી શકો છો. રસોડાના બેસિન નળમાં ક્યારેય પાણી લીક થવા દેવું ન જોઈએ, કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે અને તમે પૈસા જાળવી શકશો નહીં. પાણીનું ગળતણ એ સતત પૈસાનું ગુમાવવાનું પ્રતીક છે અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે તેવી જ રીતે આ ઘરમાંથી પણ પૈસા વહેતા જાય છે અને તે પૈસાઓને જવાની જગ્યાએ જતા નથી અને ન કામ કરવાની જગ્યાએ જતા રહે છે અને બિનજરૂરી ખર્ચાઓ વધી જાય છે. તે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે નળમાંથી પાણી ન પડતું હોવું જોઈએ. જો આવું થશે તો ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને સકારાત્મકતા ઘરમાં નથી રહેતી. તેની જગ્યાએ નકારાત્મકતા આવી જાય છે. હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના મુખ્ય દરવાજા પર. જો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ વેલો ચડી રહ્યો હોય તો આ એક ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ કમજોર બનતી જશે. અને મિત્રો, હવે નંબર 7 વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ. જો આવું થશે તો ઘરમાં છાયા ભેદ રચાય છે અને તે ઘરમાં કોઈ દિવસ પણ સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ નથી થતી. તેવા ઘરોમાં તો 5 આવા આવકના સ્ત્રોત હોય તો સુખ આવતા તેમાંથી 2 આવકના સ્ત્રોત ઓછા થઈ જાય છે અને તેવી જ રીતે આવકના સ્ત્રોતો ઘટતા જાય છે. તો તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સામે બિલકુલ મહાકાય વૃક્ષ ન હોવા જોઈએ. અને તેનાથી જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશ માટે અંધારું છવાયેલું રહે છે. અને જે ઘરમાં અંધારું હોય છે તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા. તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો અને આવનારા સમયમાં આવી ભૂલો ન થાય
તેનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. તો મિત્રો, આપણે આગલા એટલે કે 7મા નંબર વિશે વાત કરી લઈએ તો સરળ વાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે. તે રહેવાસીઓને તણાવ મુક્ત અને શાંતિ આપે છે. અનિશ્ચિત ફર્નિચર દૂર કરો, જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો અને સુનિશ્ચિત કરો કે સકારાત્મક ઉર્જાના સરળ પ્રભાવ માટે પૂરતી જગ્યા છે. મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઘરના દરેક ખૂણામાં ગડબડી, ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો. જો મિત્રો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગો ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘરના તમામ સદસ્યોને સારી રહે છે, જેને કારણે બિનજરૂરી ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં ઓછા થઈ જશે. તે માટે મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. તો મિત્રો, હવે આપણે આગલા ઉપાય એટલે કે 8મા ઉપાય વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે. તે ગંદકી, ધૂળ, કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે. તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે. તે માટે ખાસ કરીને તમારા પગરખા અથવા તો પગ લૂછણિયાને ઘરની બહાર જ રાખવા જોઈએ. જો આવી રીતે રાખો છો તો તમારા ઘરમાં જે બહારની નકારાત્મક ઉર્જાઓ હોય છે તે ડાયરેક્ટ ઘરની અંદર નથી આવતી, પરંતુ તે બહાર જતી રહે છે અને તમારા ઘરમાં ભગવાન પ્રવેશે છે અને સકારાત્મકતા પ્રવેશે છે, જેને કારણે તમારા ઘરમાં આર્થિક તંગીએ પણ તમે સદ્ધર થાવ છો. મિત્રો, આપણે નંબર 9 વિશે વાત કરી લઈએ તો ઘણા લોકો તેમના રૂમ અથવા રસોડામાં વોલપેપરનો ઉપયોગ કરે છે અને તે વોલપેપરમાં ગમે તે ચિત્રો લગાવી દેતા હોય છે, પરંતુ તમારે આવા ચિત્રો ન લગાવવા જોઈએ. તમે માત્ર આમાં દેવી દેવતાઓ અથવા તો સારા ચિત્રો જ લગાવી શકો છો. તેનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને તે ચિત્રોમાં તમારે ખાસ કરીને ઘાટા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તેમાં તમે ઘાટા કલરનો ઉપયોગ કરતા હોય અથવા તો ઘાટા રંગનો ઉપયોગ કરેલો હોય તો તેમની ઘરમાં તણાવ રહે છે અને ઘરના તમામ સદસ્યોના માથા પણ ભારે રહે છે અને તણાવ રહે છે. તે માટે આ ઘાટા કલર વાળા વોલપેપરને ટાળવામાં ભલાઈ છે. તે માટે આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો, જેનાથી તમને કોઈ દુર્ઘટના અથવા તો કોઈ એવી પરેશાનીઓ ન ઉત્પન્ન થાય. તો મિત્રો, આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ અને આપણા છેલ્લા ઉપાય વિશે વાત કરી લઈએ તો જો તમારા બાળકો ભણતા હોય અથવા તો વિદ્યાને ગ્રહણ કરતા હોય તો જો તેઓ બેડ અથવા તો પલંગ ઉપર બેસીને કરતા હોય તો તે એકદમ ખોટું છે. તો તે આવી રીતે સૂતા અથવા તો પલંગ ઉપર બેસીને ભણતા હોય, જો આવી રીતે કરતા હોય તો તેમને એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે. તે માટે તેમની યાદશક્તિ પણ ઘટે છે અને યાદ રાખવાની શક્તિ પણ ઓછી થતી જાય છે. તે માટે મિત્રો, આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે તમને ક્યાંક ને ક્યાંક અવશ્ય કામ લાગશે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલ તમામ ઉપાયો તમે તમારા જીવનમાં અપનાવી શકો છો. જો તમે અપનાવ્યા હોય તો તે તમને જરૂરથી કામ લાગશે અને આર્થિક તંગીથી પણ પરેશાનીઓ અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવામાં તમને અનેક માર્ગો મળશે. તે માટે તમને આ વાતોને અનુસરજો અને આ વાતોનું પાલન કરજો. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જે મિત્રો આ વિડીયોને પહેલીવાર જોઈ રહ્યા હોય તેઓ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે. આભાર.